નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાના જે ફોર્મ છે તે ભરવાના ચાલુ થઈ ગયા છે। આ ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે। જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય તો એ પણ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે। તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તો મેં તમને જણાવી દઉં કે જે જ્ઞાન સાધના સ્કોલરશિપનું ફોર્મ છે તે એક એપ્લિકેશન છે સ્વિફ્ટ ચેટ નામની એપ્લિકેશન છે। તે તમારે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લેવાની છે। એ એપ્લિકેશન થ્રુ તમે ફોર્મ ભરી શકશો। હવે આ ફોર્મ ભરવા માટે તમારે સૌપ્રથમ શું જોઈશે તે અંગે વાત કરું તો તમે જે પણ સ્કૂલમાં અભ્યાસ કરો છો તે સ્કૂલનો ડાયસ કોડ જોઈશે અને સ્કૂલના કોઈ પણ શિક્ષક અથવા આચાર્યનો ટીચર કોડ જોઈશે। આ બંને વસ્તુ મિત્રો ખાસ જોઈશે। આ બંને ડિટેલથી તમે સ્કોલરશિપનું ફોર્મ ભરી શકો છો। સ્કૂલ દ્વારા જો જાતે ફોર્મ ભરતા હોય તો તમે સ્કૂલમાં પણ ભરાવી શકો છો અને તમે જાતે પણ ફોર્મ ભરી શકો છો સ્કૂલમાંથી ડિટેલ લાવીને। અને જો તમારે આ ફોર્મ ઘરે બેઠા ઓનલાઈન ભરાવવું હોય તો આપેલ નંબર પર તમે સંપર્ક કરી શકો છો। તો અમે તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ છે નજીવી ફી સાથે ભરી આપીશું। તો મિત્રો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની વાત કરું। સૌપ્રથમ તમારે સ્વિફ્ટ ચેટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે। ત્યાર પછી તમારે છે લોગિન કરી લેવાનું છે। લોગિન કર્યા પછી આ પ્રકારનું તમને પેજ ઓપન જોવા મળશે। ત્યાર પછી તમારે પહેલો નંબરનો ઓપ્શન છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, તેના પર ક્લિક કરી લેવાનું રહેશે। તો એટલું કર્યા પછી આ પ્રકારનું છે પેજ ઓપન થઈ જશે। હવે તમને જણાવી દો કે તમારા જોડે છે સ્કૂલનો ડાયસ કોડ અને સ્કૂલનો ટીચર કોડ અથવા સ્કૂલના આચાર્ય અથવા સ્કૂલના શિક્ષકનો ટીચર કોડ હોવો ફરજિયાત છે। જ્યારે તમે શાળા કોડ દાખલ કરશો એટલે શાળાનું નામ આવી જશે। અહીંયા હું તમને બતાવતો નથી કારણ કે પ્રાઇવસીના આધારે અહીંયા કેટલીક એના માટે હું અહીંયા બતાવતો નથી કે સ્કૂલનું નામ બધું। તો સૌપ્રથમ તમારે શાળા કોડ દાખલ કરી લેવાનું છે। શાળા કોડ દાખલ કરવા પછી તમારા શાળાનું નામ આવશે। ત્યાર પછી તમારે આગળ વધવાનું છે અને ત્યાર પછી સ્કૂલના જે શિક્ષકનો છે ટીચર કોડ દાખલ કરવાનો છે। ટીચર કોડ એન્ટર કર્યા પછી તમને છે આખું જે લિસ્ટ છે તે જોવા મળશે। કયા વિદ્યાર્થી જે અભ્યાસ કરે છે તમારી સ્કૂલમાં તે બધા જ વિદ્યાર્થીઓને જે ડાયસ કોડ છે તે જોવા મળશે અને એ ડાયસ કોડમાં તમારો જે ડાયસ કોડ છે તે સિલેક્ટ કરીને તમારે ફોર્મ છે ભરવાનું રહેશે મિત્રો। તો એ ફોર્મમાં છે તમારે શું ડિટેલ કરવાની છે તો સૌપ્રથમ તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે। ત્યાર પછી સ્કૂલના આચાર્યનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે। ત્યાર પછી તમારે છે તમારી બધી ડિટેલ જોઈ લેવાની છે, ચેક કરી લેવાની છે। ત્યારબાદ તમારે પરીક્ષા છે ગુજરાતી મીડિયમમાં આપવી છે કે ઇંગ્લિશ મીડિયમમાં આપવી છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। લાસ્ટમાં તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। સબમિટ કર્યા પછી તમે ફરી આમાં પાછા આવશો એટલે તમારે ચાલુ રાખો ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે અને તમે ફોર્મ છે સબમિટ તમારે કરી લેવાનું રહેશે। લાસ્ટમાં PDF પણ કરી લેવાની રહેશે। તો આ રીતના પ્રોસેસ છે મિત્રો। અને જો તમને આ ફોર્મ ભરવા ના ફાવે તો આપેલ નંબર પર તમે મેસેજ કરી શકો છો, તો અમે તમને નજીવી ફી સાથે ફોર્મ ભરી આપીશું। તો મિત્રો વિડીયો એક પસંદ આવે તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો અને તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ અવશ્ય જણાવી શકો છો। તો મળી છે બીજા એક નવા વિડીયોમાં।